ફ્રેન્ડ્સ, તમે ક્યારે વિચાર્યું પણ નહીં હોય કે આ રીતે પણ નાન કટાઈ તૈયાર થઈ શકે છે. નીચેથી બિલકુલ પણ દાજતી નથી અને સરસ મજાની એકદમ ક્રિસ્પી બનીને તૈયાર થાય છે. મારા સાસુમાં તો આજે ખુશ થઈ ગયા અને હું પણ ફ્રેન્ડ્સ. તો ચાલો ફટાફટ બનાવવાની શરૂઆત કરી દે. આ માટે સૌથી પહેલાં અડધી વાટકી જેટલો ઘઉંનો લોટ અને અડધી વાટકી જેટલો મેદો લીધો છે. સારી રીતે એને ચાળી લઈશું. અડધી વાટકી જેટલો ચણાનો લોટ લઈ લઈશું અને એને પણ સારી રીતે ચાળી લેવાનો છે. ત્યારબાદ ક્રિસ્પીનેસ આવે એ માટે આપણે આની અંદર થોડીક સોજી એડ કરીશું. તો 3 થી 4 ચમચી જેટલી સોજી એડ કરી છે. ફરીથી આને એકવાર આપણે મિક્સ કરી લેવાનું છે. આનો લોંગ વિડીયો નીચે રિલેટેડ વિડીયોમાં પરફેક્ટ માપ અને રીત સાથે શેર કરી દઈશ. હવે જે આ ડ્રાય સામગ્રી છે બધી જ એક બાઉલની અંદર નીકાળી લઈશું. હવે આ બાઉલની અંદર આપણે અડધી વાટકી જેટલું ઘી એડ કરીશું. થોડુંક આને ફેટી દેવાનું છે અને 1 વાટકી જેટલી દળેલી ખાંડ એડ કરવાની છે. બુરું ખાંડનો ઉપયોગ અહીંયા બિલકુલ પણ નથી કરવાનો. આને પણ આપણે ચમચીની મદદથી સારી રીતે ફેટી લઈશું. આ રીતે થોડુંક ફ્લફી થાય ત્યારબાદ તમારે આ રીતે ચેક કરી દેવાનું. જો આ રીતે ઉપર આવે ત્યારે સમજવાનું સારી રીતે આ ફેટાઈ ગયું છે. હવે 1 ચમચી જેટલો ઇલાયચીનો ભૂક્કો અને 2 ચપટી જેટલું મીઠું એડ કરી ફરીથી મિક્સ કરી લઈશું. હવે જે ડ્રાય સામગ્રી છે અડધી એડ કરી એકવાર મિક્સ કરી લેવાની અને ફરીથી અડધી એડ કરી અને ફરીથી આપણે મિક્સ કરી લઈશું. હવે આની અંદર અડધી ચમચી કરતાં ઓછા પ્રમાણમાં અને 5 ચમચી કરતાં વધારે પ્રમાણમાં ખાવાના સોડા અને એટલા જ પ્રમાણમાં બેકિંગ પાવડર એડ કરી આ રીતે મસળી લેવાનું અને ત્યારબાદ સરસ મજાનો લોટ આ ટાઈપનો બાંધી દેવાનો છે. દૂધ કે પાણી આની અંદર બિલકુલ પણ એડ નથી કરવાનું. જુઓ, સરસ મજાનો લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે. ઢાંકણ ઢાંકી 15 મિનિટ માટે ફ્રીઝરમાં મૂકવાનો છે. આને હવે ઇડલીના સ્ટેન્ડમાં સારા એ પ્રમાણમાં ઘી લગાવી દઈશું. હવે એક સાઇઝના આપણે આ ટાઈપના બોલ્સ તૈયાર કરી દઈશું આ રીતે. અને હા, 10 મિનિટ માટે મેં મીઠાને ઇડલીના કુકરની અંદર ગરમ કરવા મૂક્યું છે એકદમ ધીમા તાપે. ત્યાં સુધી આ ટાઈપના બોલ્સ મેં તૈયાર કરી દીધા. હવે ઉપરથી આપણે બદામ અને પિસ્તાની કતરણથી ગાર્નિશ કરીશું. હવે ઢાંકણ ઢાંકી 40 થી 45 મિનિટ માટે ધીમા તાપે કૂક કરવાનું.